महत्वपूर्ण समाचार मળી રહ્યા છે। મહારાષ્ટ્રના પુણેમાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પ્રવાસીઓ સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે। ગુજરાત ફર્સ્ટ પાસે દુર્ઘટના સમયના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। નદીના પાણીના વહેણમાં રમકડાની જેમ લોકો તણાતા દેખાઈ રહ્યા છે। તલેગાંવમાં નદી પરનો પુલ તૂટતા 25 થી 30 સહેલાણીઓ ડૂબ્યા હતા, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। પ્રસિદ્ધ પર્યટન સ્થળ કુંદમાલામાં આ દુર્ઘટના બની છે અને રવિવાર હોવાથી અહીંયા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા। કુંદમાલામાં ઇન્દ્રાયણ નદી પરનો જૂનો પુલ તૂટી પડ્યો છે અને અનેક સહેલાણીઓ નદીમાં તણાઈ જવાની આશંકા પણ છે। સ્થાનિકોએ પૂરજોશમાં બચાવ કામગીરી ચાલુ કરી છે। ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને પુણેમાં ભારે વરસાદથી નદીમાં પાણીનો તેજ પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રના પુણેમાં જે પ્રવાસીઓ સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે તેને લઈને ગુજરાત ફર્સ્ટ પાસે આ દુર્ઘટના સમયનો એક્સક્લુઝિવ વિડીયો સામે આવ્યો છે અને જોઈ શકાય છે આ દ્રશ્યોમાં નદીના પાણીના વહેણમાં રમકડાની જેમ લોકો તણાતા દેખાઈ રહ્યા છે। મહારાષ્ટ્રના પુણેમાં પ્રવાસીઓ સાથે આજે દુર્ઘટના સર્જાઈ છે। એમાં જોઈ શકાય છે નદીના વહેણમાં રમકડાની મારફત લોકો તણાતા દેખાઈ રહ્યા છે। ચીસો પણ સંભળાઈ રહી છે। તલગામમાં નદી પરનો પુલ તૂટતા 25 થી 30 સહેલાણીઓ આ નદીમાં ડૂબ્યા હોવાની માહિતી છે અને અત્યાર સુધી મોતનો આંકડો 6 સુધી પહોંચ્યો છે। આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થઈ ગયા છે અને જોઈ શકાય છે પ્રસિદ્ધ પર્યટન સ્થળ પર કુંદમાલામાં આ દુર્ઘટના બની, જેનો એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। किरण जोशी अपनी साथे जोड़ाई गया है। किरण भाई, स्वागत है गुजरात फर्स्ट में। जैसे आज जो दुर्घटना घटी है, अभी क्या जानकारी मिल रही? जी किरण जी। हेलो जी किरण जी, क्या जानकारी अभी है? क्योंकि कई सारे लोग ऐसे जो पानी में डूब गए, 5 लोगों की मौत हो गई, क्या जानकारी? पुना सिटी के पास कुंदमाला करके एक स्पॉट है, वहां से बहुत तेज नदी बहती है। वहां पे बहुत सारी भीड़ हुई थी ब्रिज के ऊपर। वो बहुत पुराना ब्रिज है, 30 साल पुराना ब्रिज है। वो टूट के लोग गिर गया और उसमें ये बहुत बड़ी घटना हुई है। इसमें अभी लगभग 5 लोगों की मौत होने की आशंका है और कम से कम 20 से ज्यादा जो लोग हैं जो उसमें मतलब पानी में बह चुके हैं। किरण जी, ये पुल कैसे टूटा? क्या जानकारी उसके लिए कुछ मिल रही है? पुराना था, क्या था, मेंटेनेंस नहीं हुआ था, क्या था? ये पुल बहुत पुराना 30-35 साल पुराना ब्रिज था। एक्चुअली ये ब्रिज तो मतलब बंद गवर्नमेंट ने, जो लोकल गवर्नमेंट है, उन्होंने ये पुल बंद किया था। फिर भी उसके ऊपर जो यहाँ के लोग हैं, यहाँ के पर्यटक है, वो भीड़ कर गए थे। जाने आने के लिए दूसरा रास्ता नहीं था। 2 गांव है, 2 गांव को जोड़ने वाला ये ब्रिज था और ये दूसरा ब्रिज यहाँ पे नहीं है, इसलिए इसका यूज हो रहा था, पर पुराना हो चुका था, उसका मेंटेनेंस बिल्कुल नहीं था, इस वजह से डूब गया है। जी जी किरण जी, धन्यवाद हमारे साथ जुड़ने के लिए। तो आ हता किरणजी, जेओ स्टेट प्रेसिडेंट पत्रकार महाराष्ट्रथी जोड़ाया हता અને તેમણે જાણકારી આપી છે કે અત્યાર સુધી 9 લોકોના મૃત્યુ આ દુર્ઘટનામાં થઈ ગયા છે અને આ જે પુલ છે તે ખૂબ જ જૂનો હોવાની તેમણે વાત કરી છે। 30 વર્ષથી આ પુલ જે છે તે કાર્યરત હતો અને જૂનો હતો તેવી માહિતી તેમણે આપી છે।